विद्यार्थी भाई बहनों, धोरण 11 આપણા શાસ્ત્રમાં પ્રકરણ 4 એમાં આપણે પ્રમાણિત વિચલન અને એના સૂત્રો સાથે લઈ લીધા. હવે પ્રમાણિત વિચલનાંક એના વિશે વાત કરીએ તો પ્રમાણિત વિચલનાંક એ શું છે? પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપ. બરાબર ધ્યાન રાખો. પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપ એને શું કહેવાશે? પ્રમાણિત વિચલનાંક. જો અહીંયા પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપ અથવા પ્રમાણિત વિચલનના સાપેક્ષ માપને પ્રમાણિત વિચલનાંક કહે છે. બરાબર ધ્યાન રાખજો. પ્રમાણિત વિચલનાંક એટલે તમને પ્રમાણિત વિચલનાંક શોધવાનું છે તો શું કરવાનું? પ્રમાણિત વિચલન ભાગ્યા મધ્યક. આ રીતે શબ્દોમાં પ્રમાણિત વિચલનાંક બરાબર પ્રમાણિત વિચલન ભાગ્યા મધ્યક. અને એને સંકેતમાં આ રીતે લખાય પ્રમાણિત વિચલન s/x. પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગી દીધા તો પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપ આપણને શું મળી ગયું? પ્રમાણિત વિચલનાંક. બરાબર ધ્યાન રાખજો. હવે આ જે પ્રમાણિત વિચલનનો ઉપયોગ તમે જો પ્રમાણિત વિચલન ઉપરથી વિચરણે શોધાય છે, એના ઉપરથી પ્રમાણિત વિચલનાંક પણ શોધાય છે. બરાબર. એટલે આ એક પ્રસારનું એવું માપ છે. પ્રમાણિત વિચલન એક પ્રસારનું એવું માપ છે કે જે સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગી છે. જે આપણે બીજા માપ જોયા વિચરણ છે, વિસ્તાર છે, પછી સરેરાશ વિચલન અને પેલું ચતુર્થક વિચલન. આજે આના અગાઉ 3 માપો જોયા પ્રસારના. એ બધા માપોમાં બહોળા પ્રમાણમાં વધારે પ્રમાણમાં ઉપયોગી હોય એવું માપ તો કયું છે? પ્રમાણિત વિચલન. બરાબર ધ્યાન રાખજો. બરાબર. બીજું એ ખાસ કરી અને આપણે ભૌતિક વિજ્ઞાન છે, બરાબર, ફિઝિક્સ, એગ્રીકલ્ચરલ સાયન્સ એટલે કૃષિ વિજ્ઞાન અને મેડિકલ તબીબી ક્ષેત્રે જે સંશોધનાત્મક કાર્ય રિસર્ચ સંશોધન કરે એમાં પણ આ પ્રમાણિત વિચલનનો ઉપયોગ થાય છે. બરાબર ધ્યાન રાખજો. એટલે પ્રમાણિત વિચલન અને વિચરણ આ બંને તબીબી ક્ષેત્રે એટલે મેડિકલ ક્ષેત્રે, કૃષિ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ એ બધા ક્ષેત્રોમાં સંશોધન કાર્યમાં આ પ્રમાણિત વિચલન અને વિચરણ એ ખાસ ઉપયોગી બને છે. ત્યાર પછી જે આપણા આંકડાશાસ્ત્રીય અનુમાનો છે, બરાબર, સહસંબંધ આવતા વર્ષે તમારે 12મા ધોરણમાં પણ આવશે સહસંબંધ. એમાં પછી નિદર્શન જેવા અન્ય બીજા ક્ષેત્રોમાં આપણે એના અભ્યાસ માટે પણ વિચરણ અને પ્રમાણિત વિચલન બહુ જ ઉપયોગી છે. બરાબર. એટલે તમને એવું પૂછે કોઈ વખતે કે પ્રસારનું કયું માપ બહોળા ઉપયોગમાં આવે છે, વધારે ઉપયોગી છે, પ્રસારનું કયું માપ? તો શું લખવાનું? પ્રમાણિત વિચલન. અથવા એવું કે ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન અને મેડિકલ જેવા ક્ષેત્રોમાં પ્રસારનું કયું માપ વપરાય છે? તો પ્રમાણિત વિચલન. આવા બધા પ્રશ્નોમાં એનું મહત્વ તો આ રીતનું મેં તમને કહ્યું, પણ એના જે ટૂંકા પ્રશ્નો પણ તમને એમાંથી પૂછી શકે. બરાબર. હવે પ્રમાણિત વિચલનાંક એ પ્રમાણિત વિચલનનું સાપેક્ષ માપની વાત કરી. આની અગાઉ આપણે બધા સૂત્રોની વાત કરી હતી. હવે એ સૂત્રોના આધારે મેં અહીંયા આગળ દાખલોની રકમ લખી છે. પહેલી 5 પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન સીધી રીતે અને ટૂંકી રીતે શોધો. ફક્ત શું કરવું છે? પહેલી 5 પ્રાકૃતિક સંખ્યા
એટલે આપણા અવલોકનો કયા થશે? 1 2 3 4 5 પહેલી 5 સંખ્યાઓ. આનું પ્રમાણિત વિચલન બે રીતે, જો બંનેની સાથે હું સમજાવું છું. તમને કોઈ વખત ચોક્કસ ઉલ્લેખ કરશે કે સીધી રીતે શોધો કે ટૂંકી રીતે, એટલે એક જ રકમનું બે સાથે તમને સમજાવી દઉં. હવે આ જે માહિતી થઈ એ આપણી કયા પ્રકારની માહિતી થઈ? અવર્ગીકૃત માહિતી. બરાબર. અવર્ગીકૃત માહિતી માટે પ્રમાણિત વિચલન S શોધવાનું સૂત્ર, S ના સૂત્ર ફરીથી, બરાબર. આની અગાઉ મેં વાત કરી હતી તો વર્ગમૂળમાં સિગ્મા x ઓછા x બાર એનો વર્ગ ભાગ્યા n, એટલે આ સીધી રીત, બરાબર. આ એનું સૂત્ર એટલે મેં તમને કહ્યું હતું કે દરેક રીતના દરેક સૂત્ર પ્રમાણે આપણે દાખલા કરીશું. ફરીથી પણ તમને સૂત્ર પાકું કરી દેજો. અને આ સૂત્રનો અર્થ x એટલે અવલોકન, બરાબર. અવલોકનો આપેલા છે, અવલોકનોને આપણે શું કહીશું? x. x બાર એટલે આનો મધ્યક શોધવો પડશે, બરાબર. અને એને અવલોકનોની સંખ્યા વડે ભાગવા પડશે, એનું વર્ગમૂળ. એટલે અહીંયા આપણે આ x લખી દઈએ, બરાબર. 1 થી 5 અવલોકનો એ લખી દઈએ. પછી એનો મધ્યક, જો આ x, એનો સરવાળો કરી દઈએ. એ શું કહેવાશે? સિગ્મા x. સિગ્મા x એટલે એનો કુલ સરવાળો 5 ને 4 9 3 12 2 14 15. હવે x બાર અહીંયા સુધી કાઢીએ. x બાર, બરાબર. શું શોધીએ? x બાર મધ્યક સિગ્મા x upon n. તો સિગ્મા x આવ્યો 15, n આપણા કેટલા અવલોકનો? 5, તો 3. જો x બાર આવી ગયો. હવે x ઓછા x બાર અહીંયા મેળવીએ. x ઓછા x બાર, બરાબર. તો 1 માંથી 3 બાદ કરવાના. શું કરવાનું? 1 ઓછા 3 એટલે -2, બરાબર. શું કર્યું? 1 માંથી આપણે x બાર કેટલો આવ્યો? 3. આ x બાર 3 અહીંયા લખી દેવાનું તમારે. એટલે 1 માંથી 3 બાદ કર્યા -2. 2 માંથી એ જ રીતે આ 2 માંથી મધ્યક 3 બાદ કરીએ -1. 3 માંથી બાદ કરશો 0. 4 માંથી 3 બાદ કરશો 1. 5 માંથી 3 બાદ કરશો 2. હવે આનો વર્ગ લઈ લેવાનો. x ઓછા x બાર એનો વર્ગ. તો -2 નો વર્ગ 4, -1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. હવે આનો કુલ તો 0 ચાલે, આની કઈ જરૂર નથી. પણ x ઓછા x બાર નો વર્ગ અને એનો સરવાળો. તો 4 ને 5 ને 6 4 ને 4 ને 5 ને 6 4 10 આવ્યો. હવે આ સૂત્ર જે હતું એમાં મૂકી દઈએ. s બરાબર સિગ્મા x ઓછા x બાર એનો વર્ગ ભાગ્યા n, બરાબર. હવે s તો સિગ્મા x ઓછા x બાર, બરાબર. તો કેટલા આવશે? 10. અહીંયા x ઓછા x બાર એનો વર્ગ આ મેળવ્યો અને બધાનો સરવાળો. તો કેટલો આવ્યો? 10. 10 ભાગ્યા n કેટલા હતા? 5. 10 ભાગ્યા 5 એટલે વર્ગમૂળ 2, બરાબર. હવે વર્ગમૂળ 2 તમે કેલ્ક્યુલેટરથી મેળવશો તો 1.41 આગળ અંક આવ્યા કરશે. એટલે 2 અંક સુધી લખી દેવાના. હવે આ જો આની આગળનો અંક આપણે પેલો નિયમ પ્રમાણે 5 થી વધારે હોય તો આ અંક વધારી દેવાનો, બરાબર. એટલે s ની કિંમત લગભગ 1.41 એવી આવશે. આ શું કહ્યું? પ્રમાણિત વિચલન. અને જો વિચરણ કયું હોય, કયું નથી પણ કદાચ વિચરણ પણ સાથે શોધવાનું છે તો s નો વર્ગ કરી દેવાનો. એટલે આ s નો વર્ગ કરો તો આ વર્ગમૂળ નીકળી જાય. એટલે કેટલું કહેવાશે? 2, બરાબર. આ શું થયું? ટૂંકી આપણે સીધી રીતે. હવે ટૂંકી રીત પણ અહીંયા સાથે બતાવી દઉં,
બરાબર એટલે વિચરણ s² બરાબર વર્ગમૂળ 2 નો વર્ગ એટલે શું થશે 2. હવે ટૂંકી રીતે બરાબર ટૂંકી રીતે તો આપણે અહીંયા આગળ ટૂંકી રીત માટે આ સીધી રીતનું સૂત્ર હતું. ટૂંકી રીતે એનું સૂત્ર યાદ કરી દઈએ ફરીથી. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા d² અપોન n ઓછા સિગ્મા d અપોન n એનો વર્ગ. और d શું હતો તો x ઓછા 1. d બરાબર x ઓછા 1. દરેક અવલોકનમાંથી એક બાદ કરવાનો. હવે ટૂંકી રીતે પ્રમાણિત વિચલન શોધવા x હવે અહીંયા આગળ d શોધવું પડશે તમારે. d બરાબર એટલે d નું સૂત્ર x ઓછા 1 બરાબર એટલે d ની કિંમત શોધશો. હવે x એટલે આપણા અવલોકનો 1 2 3 4 અને 5 બરાબર. આ પાંચ અવલોકનો લખ્યા. હવે એનો સરવાળો અહીંયા મેળવીશું સિગ્મા d. હવે એ તરીકે આપણે ધારો કે હું 3 ધારી લઉં છું. એ તરીકે શું ધારવાના 3 ધાર્યા એટલે કોઈ પણ ધારાય. આપણે એ તરીકે હું 3 ધારું છું બરાબર. આમાંથી કોઈ પણ તમે ધારી શકો. હવે 1 ઓછા 3 શું કરવાનું અવલોકનમાંથી એ બાદ કરવાનું. એટલે અવલોકન x તરીકે કેટલા 1 1 ઓછા 3 માઈનસ 2 2 ઓછા 3 માઈનસ 1 3 ઓછા 3 0 4 ઓછા 3 1 5 ઓછા 3 2 d મેળવી દીધો. હવે સિગ્મા d તો 0 આવશે 2 ને 3 और d² પણ મેળવી લઈએ બાજુમાં. તો d² એટલે આ જે d મેળવ્યા ને એ કિંમતોનો વર્ગ કરી દેવાનો. d² તો -2 નો વર્ગ 4 1 0 1 નો 1 2 નો વર્ગ 4. હવે સિગ્મા d² તો 4 ને 5 ને 6 4 10 મળી ગયા બરાબર. હવે s નું સૂત્ર આપણે આ લખી દેવાનું. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા d² અપોન n ઓછા સિગ્મા d અપોન n એનો વર્ગ. और सिग्मा d² કેટલો આવ્યો 10 10 ભાગ્યા 5 ઓછા સિગ્મા d કેટલો આવ્યો 0 ભાગ્યા 5 એનો વર્ગ. और 10 ભાગ્યા 5 તો કેટલા થશે 2 અને 0 ભાગ્યા 5 એટલે 0 0 નો વર્ગ 0 લખી દઉં છું અહીંયા 2 ઓછા 0 એટલે s બરાબર વર્ગમૂળ 2 આવી ગયું. s બરાબર વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ તમે શોધશો તો 1.41 અને વિચરણ કરવું હોય તો s² બરાબર તો શું થશે વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2. જો બંને રીતે સીધી રીત અને ટૂંકી રીત બંને રીતે આ અવર્ગીકૃત માહિતી માટે મેં પહેલી 5 આ તો મેં એક નમૂનાની પહેલી 5. હવે તમને સંખ્યા બદલે તો આપણા ઉદાહરણમાં તમે જો તો જે ઉદાહરણ છે પ્રમાણિત વિચલનના એ પણ તમને ખાસ ધ્યાન દોરી દઉં. એટલે આ સીધી રીત અને ટૂંકી રીતના દાખલા કેવા ફક્ત અને ફક્ત અવલોકનો એટલે કે અવર્ગીકૃત માહિતી માટે બરાબર આપણે શોધવું હોય તો આ રીતે શોધાય. એમાં હજુ પણ તમે આપણા પાઠ્યપુસ્તકની અંદર આવું એક ઉદાહરણ છે બરાબર. ઉદાહરણ નંબર 12 એ ફક્ત એ લોકોએ સીધી રીતે શોધીને આપ્યું પણ તમે સીધી રીતે તો શોધીને આપ્યું છે આ એટલી જ રીત છે પણ સાથે ટૂંકી રીતનો પણ કરી દે બરાબર. અને સ્વાધ્યાય 4 પોઈન્ટ જે છે એનું 4.4 બરાબર એમાં પહેલો દાખલો એ તમને પ્રમાણિત વિચલન શોધો. હવે એની અંદર કોઈ રીતનો ઉલ્લેખ કર્યો નથી બરાબર ધ્યાન રાખજો. એટલે તમે કોઈ પણ રીતે શોધી શકો પણ આપણે મેં તમને કહ્યું કે બંને રીતે તમે ગણજો પ્રેક્ટિસ માટે કહું. પરીક્ષામાં તમે કોઈ રીતનો ઉલ્લેખ ના કર્યો હોય તો તમને અનુકૂળ પડે એ રીતે કરી શકો.
પરંતુ પર્ટિક્યુલર સ્પેશિયલ ચોક્કસ કયું હોય કે આ રીતે જ કરો તો એ રીત કરવી પડે. એટલે સીધી રીત અને ટૂંકી રીત બંને રીતે એ સ્વાધ્યાય 4.4 નો પહેલો દાખલો કરજો. ઉદાહરણ પહેલું પણ કરજો. અમે તમને પહેલી 5 પ્રાકૃતિક સંખ્યાનું એક ઉદાહરણ લઈ અને દાખલો સમજાયો. એટલે આ બહુ જ મહત્વનું છે પ્રમાણિત વિચલન. જો જેવી રીતે કઠિયારો હોય ને, કઠિયારો પેલા લાકડા કાપવા વાળો હોય તો એને કુહાડી ને કરવટ કેવા મહત્વના છે એના માટે, બરાબર, પાયાની બાબત કહેવાય. એના વગર એને ચાલે નહીં. એવી રીતે આંકડાશાસ્ત્રી માટે આ પ્રમાણિત વિચલન અને મધ્ય એ બે મહત્વના એના પાયા સ્વરૂપના છે. જે મેં તમને એટલે પ્રમાણિત વિચલનનું કંઈ ને કંઈ તમને દરેક પરીક્ષામાં પૂછે. આજે મેં કઠિયારાનું ઉદાહરણ આપ્યું ને, બરાબર, અને કરવત અને જે મહત્વનું છે કુહાડી, કરવત અને કુહાડી, એવી રીતે આંકડાશાસ્ત્રી માટે આ પ્રમાણિત વિચલન અને મધ્ય એ મહત્વના છે. એટલે એના સૂત્ર, દાખલા આ બરાબર તૈયાર કરવાના. એનો અર્થ ને બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે આંકડાશાસ્ત્રીય ક્ષેત્રે બહોળા પ્રમાણમાં ઉપયોગી છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. એટલે ઉદાહરણ અને પહેલો દાખલો એ હોમવર્કમાં પૂરો કરજો. ફરીના ભાગમાં આપણે પ્રમાણિત વિચલનના વર્ગીકૃત માહિતી માટેના દાખલા એ ગણાવીશું. થેન્ક યુ.